તમારું મગજ છે ને એ તમને સક્સેસફુલ બનાવવા માંગતું જ નથી. એ જ તમને રિસ્ક થી દૂર રાખવા માંગે છે. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણે સાયકલ ચલાવતા શીખવું હોય એ પણ આપણા માટે રિસ્ક હોય. જ્યારે કોઈ પણ નવું કામ શરૂ કરવાનું હોય, એક્ઝામ્પલ ફોર નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, જોબ સ્ટાર્ટ કરવી છે, કે જોબ ફાઇન્ડ કરી રહ્યા છીએ, કોઈ નવો કોર્સ ચાલુ કરવો છે, અથવા તો કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરવું છે, આ બધી વસ્તુ આપણા માટે અનફેમિલિયર છે અને એના માટે મગજ અલગ અલગ પ્રકારના એક્સક્યુઝીસ બનાવવા લાગે છે, અલગ અલગ પ્રકારના બહાનાઓ આપવા લાગે છે કે જેથી આપણે એ વસ્તુમાં પડીએ નહીં. આવી સિચ્યુએશનમાં આપણે કોઈ મોટિવેશનની જરૂર નથી. આપણે ખાલી આપણા મગજને કન્વિન્સ કરાવવાની જરૂર છે કે આ વસ્તુ પ્રેક્ટિસથી પોસિબલ છે અને જ્યાં સુધી આપણે કોઈ વસ્તુમાં ઊંડા નહીં ઉતરીએ, એ વસ્તુ સ્ટાર્ટ નહીં કરીએ, જ્યાં સુધી આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર નહીં આવીએ, ત્યાં સુધી આપણું મગજ એને એક રિસ્ક તરીકે જ ટ્રીટ કરશે અને આપણને એનાથી સેફ રાખવા માટે અલગ અલગ પ્રકારના બહાનાઓ આપશે. સો લાઈફમાં કોઈ પણ એવી સિચ્યુએશન હોય કે જ્યાં તમે કંઈક અલગ વસ્તુ કરવા માંગો છો, ત્યારે તમારું મગજ તમને 10 એવા કારણો આપશે કે તમે એ વસ્તુ સ્ટાર્ટ ન કરો. કારણ કે મગજનું કામ તમને સક્સેસફુલ બનાવવાનું નથી, તમને સેફ રાખવાનું છે. આવી સિચ્યુએશનમાં યુ ઓનલી હેવ વન સોલ્યુશન: પ્રેક્ટિસ, એક્શન લ્યો. કારણ કે ઘણા બધા લોકો તો આ રિસ્ક અને એક્સક્યુઝીસના ચક્કરમાં હજુ સાયકલ ચલાવતા પણ નથી શીખેલા.